हेलो एवरीवन, हाउस यू? कैसे हो सब लोग? चलो थोड़ा इसको हम सेटअप कर लेते तो आपको मेरा कार्ड दिखाई दे. ओके, सो वेलकम एवरीवन द प्रोग्राम जर्नी विथ क्रिएटर्स. हाय रिनी, हेलो एवरीवन. आज हम जिसको लेके आए हैं उनका नाम है लीना, and she is a model as well as content creator, and she is from Ahmedabad. યસ ભારતી, હું ગુજરાતી જ છું અને આજનું લાઈવ પણ ગુજરાતીમાં જ થશે. સો હેલો એવરીવન. યપ, સો હું વાત આજે ગુજરાતીમાં કરીશ કેમ કે આજના જે ક્રિએટર્સ છે એ અમદાવાદથી છે. એમનું નામ છે લીના અને બહુ જ સરસ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે અને એની સાથે દેખાવમાં પણ બહુ જ સુંદર લાગે છે. થैंक यू રીની, थैंक यू फॉर छोटी छोटी चीज़ें लोग देखते हैं. ओके, सो हम आज बुलाते हैं लीना को. चलो हम लीना को इनवाइट कर लेते हैं. जुड़ जाएंगे. તમે પણ ગુજરાતી છો, થેન્ક યુ. ગુજરાતી લોકો સાથે વાત કરવાની મજા આવે ને. ડન છે, તો તમે બધા પણ આવો મારી સાથે કોઈક વાર લાઈવ કરવા માટે, વાત કરવા માટે, મજા આવશે. અને યસ, લીના હમણાં જોઈન થશે આપણી સાથે અને આપણે વાત કરીશું અમદાવાદ વિશે, અમદાવાદના લોકો વિશે, અમદાવાદની કન્ટેન્ટ ક્રિએટરની જર્ની કોઈને સ્ટાર્ટ કરવી હોય તો એના વિશે ઘણી બધી વસ્તુઓ આજે આપણે વાત કરીશું. સો આપણે વેઇટ કરીએ લીનાના જોઈન થવા સુધી. ત્યાં સુધી જે પણ નવા અપડેટ્સ હોય, જે પણ કોઈને કંઈક સવાલ હોય, કંઈક પૂછવું હોય તો તમે પૂછી શકો છો. તમે ક્યાં રહો છો? હું રહું છું સિટી ઓફ ક્રોકોડાઇલ, દેટ મીન્સ વડોદરાથી છું. હાય લીના, હેલો. કેમ છો? બસ જો કનેક્ટ કરવાનો ટ્રાય કરતી હતી કે એરપોર્ટ કનેક્ટ થઈ જાય, પણ ના જ થયા ફાઇનલી. એટલે કરી દીધું એમ જ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સો લીના, સૌથી પહેલી એક કમેન્ટ મારી સાઈડથી આવશે. તમે બહુ જ સુંદર દેખાવ છો, મને ગમે ઓહો, છે તમારા કોન્ટેન્ટ થેન્ક યુ જોવાના, સો તમારા મચ. ફોટોઝ જોવાના. ઓકે, તો આજે મારું સેકન્ડ લાઈવ છે અમદાવાદના ક્રિએટર સાથે અને મોસ્ટલી અમદાવાદના ક્રિએટરની હંમેશા રિક્વેસ્ટ હોય છે કે ભાઈ અમે લાઈવ તો ગુજરાતીમાં જ કરીશું, રાઈટ? અચ્છા, સો સૌથી મને બી સારી એવું જ છે. વસ્તુ એટલા માટે, એટલે અમદાવાદના જેટલા બી ક્રિએટર્સ આવતા હોય છે બધા સાથે ગુજરાતીમાં અમે લાઈવ કરીએ છીએ. ટ્રાય કરીએ, પાક્કો અમદાવાદી હશે તો ગુજરાતી, બાકી હા, પછી તો પાક્કા અમદાવાદી હોય તો ગુજરાતીમાં જ કરવું પડે, એ જ છે. રાઈટ રાઈટ રાઈટ. તો રીના, તમે બેઝિકલી અમદાવાદથી છો યા બીજા કોઈ સિટીથી અમદાવાદમાં શિફ્ટ થયેલા છો? ના ના, હું પ્રોપર, મારો જન્મ બી અમદાવાદમાં થયો છે, મારું ભણવાનું પણ અમદાવાદમાં થયું છે. પાક્કી ઓ, અમદાવાદી છું. ધેટ્સ ગ્રેટ. સો અમદાવાદ સાથે લગાવ તો છે બહુ જ. જ બહુ જ. મારી બેનના મેરેજ બરોડામાં થયા છે ને, તો પણ હું એને જ કહું છું કે તને બરોડા ગમતું હશે, બાકી મને તો અમદાવાદ જ. મેં નક્કી જ કર્યું છે કે હું મેરેજ બી અમદાવાદ સિવાય ક્યાંય નહીં કરું. નહીં, એક સિટી સાથે આપણું બોન્ડિંગ થઈ જતું હોય છે, એવું રાઈટ રાઈટ થઈ રાઈટ. ગયું છે. ઓકે, સો ઓડિયન્સમાં જેટલા બી લોકો અમદાવાદ માટે છોકરી જોઈ રહ્યા હોય તો તમારી સામે છે જ. બાયોડેટા તો ઓલરેડી ઓપન જ છે અરે ઇન્સ્ટા અરે, મારા પ્રોફાઇલ. ઓલરેડી મારા મેરેજ થઈ ગયા છે. આઈ નો, મારો આઈ નો. સન બી છે. રાઈટ રાઈટ રાઈટ. ઇટ્સ અ પાર્ટ ઓફ જોબ, નો વરી. Yes. સો મૈત્રી, તમે એજ્યુકેશન તમારું શું હતું? મારું, મેં એકચ્યુઅલી એન્જિનિયરિંગ કર્યું. હવે હમ. એન્જિનિયરિંગ કરવા પાછળનું કારણ બી એ જ હતું કે ભણવામાં પહેલેથી થોડી હોશિયાર હતી, તો ઘરના લોકોનું પણ એ પ્રેશર રહેતું હતું કે ભાઈ સાયન્સ લાઈન લે. પછી સાયન્સ લાઈન લીધા પછી બી સારી કોલેજમાં મળી ગયું એડમિશન. ફ્રી સીટ ઉપર જ લીધું હતું. હું એમ તો બ્રાહ્મણમાં મળતું નથી હોતું, પણ પર્સન્ટેજ થોડા સારા હતા તો મળી ગયું. તો પછી બસ એ જ થોટ થી એન્જિનિયરિંગ કરી નાખ્યું. પણ આમ કહેવાય ને કે એક પેશન નહોતું, એ બિલકુલ બી મારું પેશન, એન્જિનિયરિંગ તો પેશન હતું જ નહીં. બસ ખાલી હોશિયાર હતા ને કરવા માટે કરવું હતું તો કરી નાખ્યું. પણ પછી થોડું થોડું શું, એટલે અધર એક્ટિવિટીઝમાં પણ મને પહેલેથી એટલો જ ઇન્ટરેસ્ટ રહેતો હતો કે ડ્રામા, અમારા કોલેજમાં ડ્રામા થતા હતા,
તો હું એમાં પાર્ટિસિપેટ પણ કરતી હતી. મને બહુ જ ગમતું હતું એ બધું કરવું, પણ થોડું સપોર્ટ એના લીધે થોડું પાછળ રહી ગઈ એવું લાગ્યું. પણ હવે મને ડ્રામા ને એ બધામાં મને મારું પર્સનલ એમ થાય કે હું પર્સનલ મારો જે ગ્રોથ થાય ને મને એમાં વધારે રસ છે. ડ્રામા ને એ બધું ઠીક છે કે એક સ્ટેજ મેં પોતે અટેન્ડ કરી લીધું છે, તો હવે એવું સ્ટેજ ફિયર જેવું તો હોતું નથી. બટ હજી એક વસ્તુ છે કે આજે એક અનુભવી માણસ હોય ને એ 100મી વખત પણ સ્ટેજ ઉપર ચડે ને તો પણ એટલો જ નર્વસ રહે, અને એક ફર્સ્ટ ટાઈમ પણ જે માણસ ચડે ને એટલો જ નર્વસ રહે. એવું કઈ હોતું નથી કે તમે સ્ટેજ ઉપર વારે વારે ચડશો તો તમને ડર નહીં લાગે. ડર લાગશે, અને ડર લાગવાનો છે, કેમ કે સામેવાળી ઓડિયન્સ દર વખતે કંઈક નવું સાંભળવા ઈચ્છે છે, કે સામેવાળી ઓડિયન્સને પણ કંઈક નવું જોવું હોય છે. અને ભૂલથી પણ આપણે કંઈક એવો શબ્દ પણ વાપરી નાખીએ ને તો કોન્ટ્રોવર્સી ઉભી થતા તો વાર જ નથી લાગતી બિલકુલ પણ. એટલે બહુ બધું મેટર કરે છે, અને બહુ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. ઓ ધેટ્સ ગ્રેટ. તો તમારું સ્ટડી પતી ગયું, એના પછી તમે જોબ કરી કે પછી કઈ એક્ટિવિટીમાં બિઝી થઈ ગયા? હું મારું સ્ટડી ચાલુ જ હતું અને મેં તરત જ મેરેજ કરી લીધા હતા. લવ મેરેજ કર્યા છે મેં ઓફકોર્સ. તો જલ્દી એ થઈ ગયું, મારું સ્ટડી ચાલતું હતું ને મારું પ્રેગ્નન્સી પણ તરત ને તરત રહી ગઈ. તો કહેવાય કે 21 મારા મેરેજ થઈ ગયા ને 22માં મારું બેબી પણ આવી ગયું હતું. અને એ ઓકે. વખતે એવું થતું હતું કે હું કઈ રીતે હેન્ડલ કરીશ બધું, કઈ રીતે મેનેજ કરીશ. પછી એવું એક ટાઈમ એવું થઈ ગયું કે મેં મારું બધું સાઈડમાં મૂકી દીધું હતું, અને પછી મેં મારા સનની પ્રોફાઇલ, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મેં પહેલેથી જન્મ્યો છે ને ત્યાંની અમે એની 2 પ્રોફાઇલ મેન્ટેન કરીએ છીએ. એક એની એક્ટિંગ માટેની સારી પ્રોફાઇલ રાખીએ છીએ, અને બીજી એ જન્મ્યો છે ને ત્યારથી અમે એવરી ડે એના પિક્સ મૂક્યા છે. એક દિવસ બી મિસ નથી કર્યો. તો હું એના માટે મને એમ થતું કે હું નથી કરતી, પણ મને એમ હતું કે હું એને એટલું આગળ લઈ જાઉં, હું એના વિડીયોઝ બનાવું, હું એને બધું શીખવાડું. મને એવું હતું કે હું એના માટે હવે કંઈક કરું. તો પછી ક્યારેક ક્યારેક એવું થઈ જતું હતું કે મને બી એવું થતું હતું કે હું મારું મેં ક્યારે વિચારતી જ નથી. મને એમ જ હતું કે હું મારું, એક કહેવાય ને કે આપણે આપણી સેલ્ફ રિસ્પેક્ટ મારી એમ થતી હતી કે હું ક્યાંક સાઈડમાં મૂકી રહી છું, મારા સપના ક્યાંક સાઈડમાં જઈ રહ્યા છે, એવી ફિલિંગ્સ આવી ગઈ હતી. અને તેમ છતાં બી હું ક્યારેક ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર મારા પર્સનલ એકાઉન્ટમાં વિડીયોઝ બનાવતી હતી, કેમ કે મને શોખ તો બહુ જ હતો રીલ્સ બનાવવાનો ને બધું. તો એ વખતે બનાવતી હતી. તો પછી મને ધીમે ધીમે થયું કે હું જોડે કેમ ના સ્ટાર્ટ કરી શકું. હું પણ એનું બી હું કરીશ જ, નો ડાઉટ. એનામાં હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં જ કરવાની, પણ હું સાથે સાથે મારું પોતાનું પણ કંઈક ક્રિએટ કરું, મારી ક્રિએટિવિટી હું મારી સાથે પોતે પણ અંદર નાખું. તો એ વિચારીને પછી મેં મારું પણ પેજ ઇન્સ્ટાગ્રામ પર લાસ્ટ ડિસેમ્બરમાં જ મેં ઓપન કર્યું હતું. તો મને સારું રિસ્પોન્સ બહુ સારો મળ્યો. લોકોના મેસેજીસ આજે બી જોતી હોઉં છું તો બહુ સારું લાગે છે, મજા આવે છે. તો આ જે જર્ની ચાલુ કરી, તો એની અંદર નાના મોટા ચેલેન્જીસ તો આવતા જ હશે, કેમ કે કેટલીક વાર એવું થતું હોય છે કે લોકોના, જેમ કે તમે ફોટોઝ મૂકો છો, રીલ મૂકો છો, કંઈ પણ એવું મૂકો છો, તો ક્યારેક ઘણા બધા લોકો નેગેટિવ મેસેજ કરતા હોય છે. એવા મેસેજ કરતા હોય છે જે તમે થોડા ઘણા સમ હાઉ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જતા હોવ છો. તો એઝ અ ક્રિએટર જે ગ્લેમ ઇન્ડસ્ટ્રી છે, એક્ટર્સ છે, સિરિયલમાં કામ કરે છે, બધા લોકોને આ સેમ ફેઝિસ આવતો હોય છે કે કોઈ ના કોઈ ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક રીતે નેગેટિવ કમેન્ટ્સ ક્રિટિસાઇઝ કરતા હોય છે. તો તમે પણ આ જ ઇન્ડસ્ટ્રીમાં છો, ઇન્ફ્લુએન્સર ઇન્ડસ્ટ્રીમાં તમે સમહાઉ અત્યારે જોઈન થઈ ગયા છો, જર્ની પરસ્યુ કરી રહ્યા છો. તો કેટલીક વાર આવા તમને ચેલેન્જીસ આવતા હોય, તો આ ચેલેન્જીસ તમારી ઉપર હાવી થતા હોય છે, યા તમે એની અંદરથી તરત નીકળી જતા હોવ છો, કે પછી તમને ટાઈમ લાગતો હોય છે? કેમ કે એઝ અ ગર્લની પ્રોફાઇલ હોય છે, ઓપન પ્રોફાઇલ હોય છે, there are lot of challenges they have to face. So તમે આવી સિચ્યુએશનમાં શું કરતા હોવ છો? મારી સાથે આવું બહુ જ બધી વખત બની ગયું છે. હું ગણીને પણ નહીં કહી શકું, એટલી બધી વખત બની ગયું છે. પણ આ કહેવાય ને કે એક તમારી મેચ્યોરિટી હોય કે તમે કઈ રીતે કોઈ સિચ્યુએશનને હેન્ડલ કરો છો. અગ્રી. તો મારું પણ એ જ રીતે હતું કે સ્ટાર્ટિંગમાં મને થોડું થતું હતું કે યાર આ શું કરું, મેં નવું નવું એકાઉન્ટ બનાવી દીધું છે ને લોકો આવી આવી કમેન્ટો કરે છે. પછી હસબન્ડને પણ નતું ગમતું આવું બધું. યસ. પણ પછી ધીમે ધીમે મેં એવું વિચાર્યું કે જો એક વસ્તુ મેં દિમાગમાં સેટ કરી દીધી કે તમે ક્યારે પણ કોઈને, બધાને તો તમે ખુશ નહીં કરી જ નથી શકવાના. જ રાખી કોઈક ને શકો. કોઈક તો તમને ક્રિટિસાઇઝ કરવાનું જ છે, અને યસ. એમનું કામ જ એ છે કે ક્રિટિસાઇઝ કરશે. અને મને એ વસ્તુ ફીલ થાય કે ક્રિટિસાઇઝ પબ્લિક ત્યારે જ કરે છે જ્યારે પબ્લિકને કંઈક એવું લાગે છે કે હા આ માણસ કંઈક કરે છે. રાઈટ. લોકો એને વધારે ક્રિટિસાઇઝ કરતા હોય છે. અને એ સિવાય હું એવું માનું છું કે આ જે બધું જે
હોય છે ને, આપણે ત્યાં એક માહોલ હોય છે, એક એક એટમોસ્ફિયર એવું હોય છે કે આપણે ત્યાં પોઝિટિવ કરતા નેગેટિવ જે વસ્તુ હોય ને એ જલ્દી ઇફેક્ટ કરતી હોય, એ જલ્દી આપણી આજુબાજુમાં ફરતી હોય છે. તમે આજે એક ન્યૂઝ પણ વાંચશો તો કોઈ પોઝિટિવ ન્યૂઝ કરતા કોઈ નેગેટિવ ન્યૂઝ પર નેગેટિવ જે ન્યૂઝ હશે ને એના પર વધારે ફોકસ કરીને વાંચશે. કોઈને એવું નહીં હોય કે પોઝિટિવ ન્યૂઝ કોઈ એટલા ધ્યાનથી સાંભળે. એટલે આ નેગેટિવિટી તો રહેવાની જ છે, લોકોના માઇન્ડમાં છે જ. એને આપણે કોઈ દિવસ ચેન્જ નહીં કરી શકવાના, કેમ કે આપણું માઇન્ડસેટ એ રીતે જ બનેલું છે. તો મને આ વસ્તુ બિલકુલ પણ અફેક્ટ નથી કરતી. લોકોના કમેન્ટ્સ આવે છે, હું લાગે કે મને આ કમેન્ટ નથી રાખવા જેવી તો હું તરત જ એને ડિલીટ કરું છું. ડિલીટ કરવા પાછળનું કારણ એ છે કે આજે હું પણ એક ફેમિલીમાંથી આવું છું અને મારા ઇનલોસ છે, મારા હસબન્ડ છે, એ બધા પણ ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરે છે. ઓકે. તો આજે એમને નહીં ગમે, મને તો કોઈ જ ફરક નથી પડતો કે લોકોને આવી કમેન્ટ જે પણ આવશે, પણ મારે એમના માટે થઈને એવું વિચારવું પડે કે આજે હું એ વસ્તુ રહેવા દઈશ તો મારો છોકરો આજે નાનો છે, એ 6 યરનો છે, પણ જયારે એ મોટો થઈને કદાચ મારી પ્રોફાઇલ ચેક કરશે અને એમાં આવા આવા કમેન્ટો જોશે તો મને એવું થાય કે એના મગજ પર આ વસ્તુની ઇફેક્ટ ના થવી જોઈએ. તો હું એટલે અમુક અમુક કમેન્ટ્સ હું જોઉં છું કે જે મને નથી લાગતી બિલકુલ, તો હું એ તરત જ ડિલીટ કરી દેતી હોઉં છું. અને એ સિવાય જે લોકો મેસેજીસમાં કરવાના છે, મેસેજીસમાં ઘણા લોકો કરતા હોય છે, તો એમાં તો મને કોઈ ફરક જ નથી પડતો. ઇગ્નોર કરતા બહુ સારી રીતે આવડે જ છે આપણને. ઓ ધેટ્સ ગ્રેટ. કેમ કે આ વસ્તુ બધા સાથે બનતી જ હોય છે. કેટલાક એવા છે, મારો એક પ્રોગ્રામ છે ડિઝી વુમન કરીને, જેમાં હું વુમનને ડિજિટલી એમ્પાવર કરું છું. બટ સામે આ ક્વેશ્ચન સૌથી વધારે અરાઈવ થતો હોય છે કે લાઈક અમે લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર જઈએ છીએ પણ લોકો કમેન્ટ્સ આપે છે ને તો સૌથી પહેલા પ્રોબ્લેમ ઘરેથી જ શરૂઆત થાય છે હમ કે હસબન્ડને નથી ગમતું, ઇનલોઝને નથી ગમતું, તો અમે શું કરીએ? સો ત્યારે લાઈક હું એ લોકોને આ જ વસ્તુ કહું છું કે બધા હથિયાર તમારા હાથમાં છે. લડવું છે કે નીચે મૂકવા, ચોઈસ અપ ટુ યુ, હમ રાઈટ? સો આ જ વસ્તુ એ લોકોને કહેતી હોઉં છું. પણ કેવું છે કે હું જ શીખવાડતી, હું જ કહું ને એના કરતા જ્યારે લાઈવમાં લોકો કહે ને ત્યારે એમને એકચ્યુઅલમાં આઈડિયા કે નહીં, એકચ્યુઅલી આ બધા જ લોકો કરતા હોય છે કે તમારી પાસે પ્રોબ્લેમ પણ તમે જ ક્રિએટ કર્યો છે કે તમે પ્લેટફોર્મ પર આવ્યા છો, ચલો નો પ્રોબ્લેમ. આ હમ એનું સોલ્યુશન શું છે કે લોકો તમને હેરાન કરી રહ્યા છે, મેસેજ કરી રહ્યા, તો એવરી પ્લેટફોર્મ હેવ સમ લાઈક સિક્યોરિટી કે તમે હમ સ્પેમ મેસેજ છે કે અમુક કીવર્ડ્સ છે બધાને બંધ કરી દો તો તમારા સુધી કંઈ આવતું જ નથી. હા હા હા, સો આ ડેફિનેટ. વસ્તુ છે દરેક પ્લેટફોર્મની અંદર ડ્યુ ટુ વુમનની ઇનસિક્યોરિટીને લઈને બધા જ પ્લેટફોર્મ પર આ વસ્તુ ચાલતી જ હોય છે, તો એમાં એટલું પ્રોબ્લેમ આવતો જ નથી. બટ ધ થિંગ ઇઝ દેટ કે અવેરનેસ જે અવેરનેસ લોકોમાં નથી. નથી પ્રોબ્લેમ એ નથી. થાય છે બીકોઝ ઓફ યુથ ફટાફટ નવી ટેકનોલોજીને નવા ચેન્જીસને ગ્રેપ કરતું હોય છે. બટ જે યુથથી 5 વર્ષ 10 વર્ષ પાછળ રહી ગયું હોય ને એની માટે સૌથી મોટો ચેલેન્જ આ જ હોય છે કે હાઉ ટુ ઓવરકમ ધીસ કાઇન્ડ ઓફ ચેલેન્જીસ વિથ ધ ફેમિલી લાઈફ એન્ડ વર્ક લાઈફ બેલેન્સ. હમ ઓકે. સો બીજી વસ્તુ કે તમે જ્યારે કન્ટેન્ટ ક્રિએટ કરતા હો છો તો સૌથી વધારે તમે કઈ વસ્તુથી કન્ટેન્ટ ક્રિએટ કરો? યુ આર મોબાઈલ ફ્રેન્ડલી ઓર કેમેરા વગર તમને ચાલતું જ નથી? નહીં નહીં, હું મોબાઈલ ફ્રેન્ડલી જ છું અને કેમેરા પર પણ મેં કરેલો છે, એટલે મને એવું કેમેરાનો ફિયર બી નથી. કેમેરા પર કરવાનો હોય તો પણ બિંદાસ કરી દેતી હોઉં છું, કોઈ એવો ઇસ્યુ નથી આવતો. પણ મોબાઈલ સાથે એક ફ્લેક્સિબિલિટી એ થઈ જાય કે જ્યારે મારે જ એડિટિંગ કરવાનું આવે કે મારે જ કંઈક એવું સપોઝ ક્રિએટ કરવાનું આવે મોબાઈલથી, તે વધારે ઇઝી થઈ જાય કે મારે કેવો શોર્ટ જોઈએ છે મને જલ્દી ખબર પડે. જો મારે જ કરવાનું હોય તો કેમેરા માટે તો કેમેરા વાળો જે શૂટ કરવાનો છે એ એની રીતે કરી જ દેતો હોય છે. એટલે આપણે કેવું વિઝન, આપણે પોતાને કેવો વિડીયો, કેવી ક્રિએટિવિટી જોઈએ છે ને એના માટે ફોન બહુ સારો પડે છે. રાઈટ. સો ફોનની અંદર તમારી એ ટાઈપની કોઈ થોટ પ્રોસેસ છે કે તમારે ફોન પર્ટિક્યુલર કોઈ બ્રાન્ડનો જ જોઈએ યા આઈફોન હોય તો જ કોન્ટેન્ટ ક્રિએટ થાય યા વિચ કાઇન્ડ ઓફ મોબાઈલ યુ આર યુઝિંગ એઝ ઓફ નાઉ? એકચ્યુઅલી મારો અત્યારે આ મારો પર્સનલ મોબાઈલ છે જે વિવો છે અને હું આમાં કન્ટેન્ટ નથી ક્રિએટ કરતી. હું બનાવું છું, મારો સેમસંગ નો ફોલ્ડ ફોન છે, હું એમાં કન્ટેન્ટ બનાવતી હોઉં છું. આઈફોન નું એવું છે કે મને પહેલેથી આઈફોન નથી જ ફાવતો, યુઝર ફ્રેન્ડલી મને બિલકુલ નથી લાગતો. મારા ઘરમાં છે આઈફોન બટ મને નથી ફાવતો એને યુઝ કરતા. મને પહેલેથી ટેવાયેલી બી નથી. મને એન્ડ્રોઈડ વર્ઝન જે ફાવે છે ને એ વસ્તુ મને આઈફોનમાં નથી ફાવતી. ઇસવે એડિટિંગમાં પણ મને એવું થાય કે આઈફોન કરતા એન્ડ્રોઈડ બહુ સારો પડે છે કે જલ્દી આપણે કોઈ પણ એપ્લિકેશન સારી રીતે યુઝ કરી લઈએ છીએ. હા, આઈફોનમાં સિક્યોરિટી વાઇઝ આઈફોન ઇઝ ધ બેસ્ટ, બટ ફ્લેક્સિબિલિટી મને વધારે એન્ડ્રોઈડમાં વધારે મળે છે. અને હું ફોલ્ડમાં જ બધા મારા ક્રિએટ કરતી હોઉં છું. મોસ્ટલી વિડીયોઝ મને એની ક્લેરિટીથી લઈને બધું જ મને બહુ સારું લાગે છે. સેમસંગ ના ફોન બહુ સારા આવે છે. ઓકે.
આઈ થિંક ચલો એટલે સેમસંગ આઈફોન કરતા પણ પણ મને એનું રિઝલ્ટ વધારે ગમે છે. એટલે આઈફોન નું પણ મેં જેટલા જોયેલું છે. ગ્રેટ ગ્રેટ એટલે ઓડિયન્સમાં જેટલા પણ લોકો સેમસંગના શોરૂમમાં કામ કરતા હોય અમદાવાદમાં તો ભાઈ તમારા ઇન્ફ્લુએન્સર મળી ગયા છે હું જેમને ઓલરેડી હું આટલી સરસ માર્કેટિંગ અત્યારે એટલે જ લાગી રહી છું. મારો સેમસંગ નો કેમેરો છે એટલે હું આટલી સરસ લાગી રહી છું. સો ઇન્ફ્લુએન્સર બાકી તો મને આમ જ જોવા ડાયરેક્ટ નહીં મતલબ આવું. That's great. So જ્યારે તમે એડિટિંગ કરતા હોવ છો તો which kind of drink would you like tea, coffee or cool drinks? કઈ રીતનું તમારું એકદમ હેન્ડી હોય છે કે ભાઈ આ તો જોઈએ જ એક હોય છે જેમ કે મારું કેવું હોય છે કે હું એડિટિંગ કરતી હોઉં જનરલી તો આઈ હેવ અ ટીમ એડિટિંગનો ખાલી કરતી હોઉં છું રેસ્ટ ઓફ મારી ટીમ જ કરતી જ ઇનિશિયલ બધું કરી દીધું હેવ અ ગુડ ટીમ બ્લેસ વિથ અ ગુડ ટીમ પણ અત્યારે મને કેવું હોય છે કે કંઈ પણ હોય ને તો ચાલે આઈ એમ નોટ કાઇન્ડ ઓફ એડિક્ટેડ એની ટી કોફી ઓર કોલ્ડ ડ્રિંક્સ તો વોટ કાઇન્ડ ઓફ યુ હું લાઈક કઈ છું રીતનું એમ તો હોય હું કોફી પર્સન છું, પણ એવું નથી કે કઈ કામ કરવા માટે મને એક વસ્તુની જરૂર પડે જ. આપણું મોટિવેશન હોય, આપણું માઇન્ડસેટ હોય ક્લિયર, આપણું વિઝન ક્લિયર હોય તો કોઈ વસ્તુની જરૂર નથી. બસ બેસી જાઓ અને કરવા લાગો. કોઈ જ વસ્તુની જરૂર નહીં હોતી. હા, કોફી પર્સન હું છું, મને બહુ જ ગમે. હું ક્યાંય પણ મને કોઈ કોફી ઓફર કરે હું ક્યારેય ના નથી પાડતી. હું તરત જ હા પાડી દઉં છું કે હા હું પીસ કોફી. કોફી માટે મારી ના ક્યારેય નહીં હોતી. પણ જો મારે કોઈ કામ લઈને બેસવું છે તો એ કામ કરવા માટે મને કોઈ વસ્તુની જરૂર નથી. એ હું મારું માઇન્ડસેટ ક્લિયર છે કે મારું વિઝન ક્લિયર છે તો હું કરી જ નાખવાની છું. ઓકે ધેટ્સ ગ્રેટ. સો મોસ્ટલી તમે કોન્ટેન્ટ ક્રિએટ કરવા માટે કયો ટાઈમ પ્રિફર કરતા હશો? યુ આર અ મોર્નિંગ કાઇન્ડ ઓફ પર્સન ઓર લેટ નાઇટ કે ભાઈ બધું એકદમ રાત્રે શાંતિથી સૂઈ ગયા પછી વોટ એક્ઝેક્ટલી? એકચ્યુઅલી હું સાચું કહું ને, હું પહેલા તો એક હાઉસવાઈફ જ છું. એટલે મારો સન જયારે આવે ત્યાં સુધી હું મારા મોર્નિંગના બધા જ કામ હું પતાવી દઉં. બપોરે હું ફ્રી પડી જાઉં તો બપોરે હું જે થોડું ઘણું મારે કામ કરવું હોય, મેસેજીસ ચેક કરવા હોય, એ બધું કરતી હોઉં. મોસ્ટલી શૂટ હું બપોરે જ પતાવી દેતી હોઉં છું, કેમ કે રાતની મને લાઈટ ઓછી ફાવે છે કે સનલાઇટ સારી પડે બપોરે કરવા જઈએ તો. મારી પાસે રિંગ લાઇટ નથી અને રિંગ લાઇટ વસાવી કે ના વસાવી એ પછીની વસ્તુ છે. પણ જો સનલાઇટ આપણને સારી મળી જ જાય તો રિંગ લાઇટ વસાવવાની પણ કોઈ જરૂર નથી હોતી. અને એ સિવાય એડિટિંગ જે વસ્તુ છે એ મને રાત્રે આરામથી શાંતિથી કોઈ જ નોઈસ ના હોય તો મને આરામથી ક્રિએટ કરવા મળી જાય છે. તો મને એ ટાઈમ વધારે બેસ્ટ લાગે છે કે એડિટિંગ વાળું જે પાર્ટ હોય ને એ હું રાત્રે વધારે પ્રિફર કરતી હોઉં છું. ધેટ્સ ગ્રેટ. સો તમે જ્યારે એડિટિંગ કરતા હોય રાત્રે એવું હોય કે ભાઈ એડિટ કરતા કરતા કેટલીક વાર ઊંઘ પણ આવી જાય તો કેટલાક એવા લોકો છે જે મારા સારા મિત્રો છે દે આર ઇન્ટુ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોફેશન. લોકો જ્યારે રાત્રે કામ કરતા હોય ને ત્યારે કંઈક ને કંઈક મ્યુઝિક ચાલતું હોય, કોઈકને ટીવી ચાલુ રહેવું જોઈએ યા વેબ સિરીઝ ચાલતું હોય, બેકગ્રાઉન્ડમાં કંઈક ને કંઈક ચાલે. તો તમારું કઈ રીતનું હોય છે કે તમારા કાનમાં કંઈક અવાજ પડતો હોય એવું કે બસ તમે ફોકસથી વર્ક કરી લો, તમારું ફૂલ ઓન ફોકસ હોય? ના, મને કોઈ એવું મ્યુઝિક સાંભળીને કામ કરવાની ટેવ નથી. મને નથી લાગતું કે આપણે ભલે એવું બોલીએ કે હું એક સાથે 10 કામ કરી શકું છું, પણ એક સાથે 10 કામ કરવામાં ક્યારે પણ તમારા દરેક કામમાં કશું તમે તમારું 100% તો આપી જ નથી રહ્યા ને એ કામમાં. અને જ્યારે તમે તમારા કોઈ કામમાં 100% આપો છો ને તો એનું રિઝલ્ટ જ આખું અલગ હોય છે. તો બેટર છે કે એક કામ એક જ વખતે લેવું જોઈએ. એક સાથે 10 કામ ના જ થાય. દરેકની બધી ભાઈ અલગ હોઈ શકે છે. હું એવું બી નથી કહેતી કે ઘણા લોકો એવી રીતે મ્યુઝિક સાંભળતા સાંભળતા લોકો વાંચતા બી હોય છે ઇવન. તો હું એવું નથી માનતી. તમારું માઇન્ડ તમને જે પ્રિફર થતું હોય તમે કરી શકો છો. હું એવું કરું છું કે હું શાંત વાતાવરણ હોય, એમાં કશું જ કોઈ નોઈસ ના હોય તો આરામથી મને એડિટિંગ ને બધું સારી રીતે મારું થઈ જાય. ધેટ્સ ગ્રેટ. સો તમે મોસ્ટલી કઈ ટાઈપના મૂવી જોવાના પ્રિફર કરો, બોલીવુડ યા હોલીવુડ? ઓકે, તો હું એક રાઇટર બી છું. ઓહ મારી પ્રતિલિપિ અને માતૃભારતી પર મારી ઘણી બધી સ્ટોરીઝ, નોવેલ્સ બહુ બધું ત્યાં અવેલેબલ છે. મેં રાઇટિંગ હમણાં 1 વર્ષથી થોડું સાઈડમાં મુકાઈ ગયું છે, કેમ કે મને એટલી કન્સિસ્ટન્સી નથી મળી લખવાની પણ, અને ટાઈમ મેનેજ બી નથી થઈ રહ્યો હમણાંથી, કેમ કે મારું પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરવાનું હોય છે, મારા સનનું પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરવાનું હોય છે. તો હું બધું મેનેજ નથી કરી શકતી, કેમ કે મારી રાઈટ. પાસે ઓલરેડી બહુ જ કામ છે હમણાં. એક second. રિયલ મધર. બસ રાઈટ, ચાલો બેટા. ગો, દરવાજો બંધ કરી દે. એટલે હું શું કહેતી હતી હું ભૂલી ગઈ. હા, એકચ્યુઅલી હું રાઇટર છું તો હું એ પણ કરતી હતી. તો મને આજે
કોઈ મને મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ બહુ જ ગમે છે, પણ એવું થઈ ગયું છે હમણાંથી મને મારે એક એક ટાઈમની મને બહુ વેલ્યુ લાગે છે કે હું અમુક ફાલતુ સિરીઝો હું નથી પ્રિફર કરતી જોવાની. મને અમુક લાગે કે ભાઈ એના રિવ્યુઝ, હું પહેલા રિવ્યુઝ જોઈ લેતી હોઉં છું, જેથી મને એમ થાય કે મારે સિરીઝ જોવી જોઈએ કે ના જોવી જોઈએ, તો એનો મને આઈડિયા મળી જાય. તો હું એના માટે યુટ્યુબમાંથી કોઈ પણ એનો રિવ્યુ ચેક કરી લઉં છું, અને પછી મને લાગે કે ભાઈ મારે આ સિરીઝ જોવી જોઈએ તો જ હું મારો ટાઈમ એમાં ઇન્વેસ્ટ કરું છું. બાકી એ સિવાય મને નથી લાગતું કે બધી સિરીઝો પાછળ આપણે ગાંડાની જેમ આપણો ટાઈમ વેસ્ટ કરી શકીએ. કેમ કે ઘણું બધું સારું કન્ટેન્ટ હોય છે, પણ ઘણું બધું એવું બી કન્ટેન્ટ હોય છે કે જે જરૂર જ નથી આપણે જોવાની. બટ ઠીક છે કે ભાઈ આ બધું માર્કેટ ચાલ્યું છે તો લોકો જોવાના જ છે, અને મારા કહેવાથી કોઈ રોકાવાનું બી નથી ડેફિનેટલી. હું મૂવીઝ બી મને ઘણી બધી મૂવીઝ બહુ જ ગમે છે, મને એવું બી નથી, બહુ જ બધી મને મૂવીઝ રિવ્યુઝ બી કરવાનો બહુ શોખ થઈ જાય. મને ક્યારેક એવું બી થઈ જાય છે કે હું મારી એક ચેનલ એવી ચાલુ કરી દઉં કે જેમાં હું ખાલી રિવ્યુઝ નાખું, કેમ કે એઝ અ રાઇટર મારું દિમાગ એવું હોય છે કે હું કોઈ પણ પિક્ચર કે સિરીઝ કે એને લઈને મારું પરસેપ્શન પહેલેથી જ ક્લિયર થઈ જાય છે કે ઓકે હવે આ થવાનું છે, આ થવાનું છે. અને આનાથી પણ મને ક્યારેક એવું થઈ જાય કે આનાથી બી સારો એન્ડ થઈ શકતો હતો, કે આનાથી પણ સારી સ્ટોરી ક્રિએટ થઈ શકતી હતી, કેમ આવું કરી નાખ્યું. એટલે મારું માઇન્ડસેટ આવું છે, એટલે મને આ બધું તો બહુ જ ગમે છે. બટ એ સિવાય મને કન્ટેન્ટનું પણ, ઇન્સ્ટાગ્રામ પણ મારું બહુ જ ફેવરેટ છે, તો હું એમાં બી કન્ટેન્ટ બનાવતી હોઉં છું. ઓકે, સો કન્ટેન્ટ તમે જ્યારે બનાવતા હોવ છો તો તમે કઈ રીતનું સ્ક્રિપ્ટ તમે લખો છો, યા પહેલા તમે થોટ લાવો છો કે મારે આ રીતની સ્ક્રિપ્ટ બનાવી છે, પછી એનું પ્રોપર રાઇટિંગ કરો છો, એના પછી એનું ફિલ્મિંગ કરી અને પ્રોપર એડિટિંગ કરો છો, સો યુ આર ફોલોઈંગ પર્ટિક્યુલર પ્રોસેસ, ઓર કેમેરો લીધો ચાલુ થઈ ગયો એડિટ કરીને મૂકી દીધું કાઇન્ડ ઓફ પર્સન? કેમેરો લીધો ચાલુ થઈ ગઈ, બિલકુલ બી આ વસ્તુ નથી થતી, ક્યારેય બી મારાથી તો નથી જ થતી. કેમ કે ઓલવેઝ છે ને, કન્ટેન્ટ એવી વસ્તુ છે કે તમારે પેલા દિમાગમાં તમારે ક્રિએટ કરવી જ પડે. એ દિમાગમાં ક્રિએટ થયા પછી તમારે રાખવું પડે કે ઓકે મારે આ રીતનું મારે આ રીતનો વિડીયોઝ બનાવવો છે, તો એ રીતનો હું વિડીયો બનાવું. અને પછી પણ અમુક વખતે એવું બી થઈ જતું હોય છે કે આખો ક્યાંક શૂટમાં ગયા હોઈએ અને આખો વિડીયો બની ગયો, તેમ છતાં બી એવું થાય કે અરે યાર આ ક્લિપ તો મેં છે જ કરી જ નથી, શૂટ જ નથી કરી. એ વખતે પછી ગમે તેમ કરીને આપણે એડજસ્ટ કરી લેવું પડે, કેમ કે આપણી જોડે એ જ વસ્તુ છે પર્ટિક્યુલર, અને આપણે એમાં જ આપણો વિડીયો એડિટ કરવાનો છે. તો અમુક વખતે એ રીતે થઈ જાય, એટલે હવે હું એવું પ્રિફર કરતી હોઉં છું કે હું થોડા લાંબા લાંબા વિડીયોઝ લઈ લેતી હોઉં છું, કે જેથી કરીને છે ને જ્યારે એડિટ કરવા બેસું તો મને કશું એવું મિસ ના થઈ જાય મારાથી. અને પહેલા એવું હતું કે મને એડિટિંગમાં પણ મારું એ વસ્તુ બહુ, પહેલા એવું હતું કે મને શરૂઆતમાં બહુ પ્રોબ્લેમ આવતો હતો મને એડિટિંગ કરવામાં. મારો વિડીયો મને અમુક વખતે એવું લાગતું હતું કે બહુ ભાગી રહ્યો છે, પણ ડે બાય ડે હવે મને એટલી આ વસ્તુમાં એમ થઈ ગઈ છે કે યુટ્યુબ, પહેલું તો મને યુટ્યુબ એટલું બધું શીખવાડી દીધું છે કે, કેમ કે આ કન્ટેન્ટ ક્રિએશનમાં કેવું છે ખબર છે, જયારે હું શરૂઆતમાં અહીંયા આવી હતી ને, મતલબ મેં સ્ટાર્ટ કર્યું હતું ને, હું તો અહીંયા જ છું, પણ મેં જયારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મને કોઈએ સપોર્ટ નતો કર્યો. હું થોડું બહાર પણ જઈને લોકોને પૂછતી હતી ને, જે લોકો ઓલરેડી હતા યસ, કોન્ટેન્ટ ક્રિએટર, બ્લોગર્સ, યસ. ઇન્ફ્લુએન્સર્સ, એ લોકો હતા. અને મેં એમને પૂછ્યું છે કે ભાઈ કઈ રીતે આમાં કરાય, કઈ રીતે હું સ્ટાર્ટ કરી શકું, તો મને કોઈએ ગાઈડ નતું કર્યું. બધાનું કેવું સિમ્પલ એ જ હતું, કાં તો કોઈ વાત ટાળી દેતું હતું, અને કાં તો કોઈ એવું કર્યું કે તારા ફોલોઅર્સ હમણાં ઓછા છે. મેં કીધું ઓકે વાંધો નહીં. પછી ધીમે ધીમે મેં કીધું હવે મારે કોઈની હેલ્પ નથી લેવી, હું મારી જાતે જ આ વસ્તુ જોઈશ અને મારી જાતે જ બધું હું કરીશ. તો મેં યુટ્યુબ પર વિડીયોઝ જોવાના ચાલુ કર્યા, અને યુટ્યુબ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ કે તમારે કંઈ પણ શીખવું હોય, કંઈ પણ જાણવું હોય, યુટ્યુબ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. તો યુટ્યુબમાંથી જ હું આ બધું શીખીને આવી, એડિટિંગ કરવાનું શીખી, કે એડિટિંગમાં પણ મારે કઈ રીતે કયા ટૂલનો ક્યારે યુઝ કરવાનો છે, સોંગ કઈ રીતે એ કરવાનું છે, ઇન્સ્ટાગ્રામના ઘણા બધા ફીચર્સ, બહુ જ બધી વસ્તુ હું યુટ્યુબમાંથી શીખી છું. અને હવે તો મને એમ થાય છે કે હું આખું ઇન્સ્ટાગ્રામનું બધું ચાવીને બેઠી છું કે કઈ રીતે એ કરવું છે. અને મારો પોતાના બી પ્લાન્સ છે કે હું જલ્દી જ યુટ્યુબમાં પણ મારી ચેનલ સ્ટાર્ટ કરવાની છું એઝ અ ધેટ્સ ઇન્ફોર્મેટિવ ક્રિએટર. બહુ સારું, એની માટે એડવાન્સમાં બેસ્ટ વિશિસ કે કેમ તમે કે અમુક જલ્દી ચાલુ વખતે કરો. મને એવું બી થતું હોય છે કે અમુક વિડીયોઝ એવા બી છે કે યા, જે મારે જોવા હોય છે યુટ્યુબ પર, પણ એ કોઈ ક્રિએટ જ નથી કર્યા, કોઈ ઓ ધેટ્સ ગ્રેટ. સો ક્રિએટર યુ હેવ એ વિડીયોઝ જ નથી ક્રિએટ કર્યા. તો મને એ વસ્તુ થાય છે કે આજે મને આ વસ્તુનું નોલેજ નથી, અને મારા જેવા કેટલાય એવા લોકો હશે કે જેને આ વસ્તુનું નોલેજ લેવું હશે, જેને બહુ જ બધું કન્ફ્યુઝન હશે કે ભાઈ યુટ્યુબમાં, ઇન્સ્ટામાં ફેક ફોલોઅર્સ નખાવાય કે ના નખાવાય, ઇન્સ્ટામાં તમે લાઈક કમેન્ટ તમારે કરાવાય કે ના કરાવાય, આને લગતા બહુ જ બધા લોકોને ક્વેશ્ચન્સ હોય છે, બહુ જ બધાને. અને કોઈ એવું બી વાંધો નથી કે નહીં. તો કોઈ એક ક્રિએટર આ વિડીયો ક્રિએટ, તમારા
શું થયું? તમે મારા કોમ્પિટિટર બની જશો. ધેટ્સ ગ્રેટ. આ બધાના આન્સર્સ મારા ઇન્સ્ટાગ્રામ પર ઓલરેડી હોય જ છે. એન્ડ ઇવન અપકમિંગ મારી જે રીલ્સ આવે છે, કેમ કે મારા ઇન્સ્ટાગ્રામ પર મેં પ્રી જોઈ છે, વર્ટિકલ મેં જોઈ ચાલે. છે. યા સો હમ એની અંદર એક વસ્તુ છે કે જે તમે કીધું ને, એના અમે લોકોએ પોઝિટિવ વેઝ બી બતાવ્યા છે અને નેગેટિવ વેઝ બી બતાવ્યા છે કે ઇફ યુ આર ગો વિથ ધ પેડ ફોલોવર્સ, લાઇક એન્ડ કમેન્ટ, તો એ શેની માટે હોય છે, કેમ લોકો લે છે અને એનાથી શું કરતા હોય છે, એનાથી બેનિફિટ કોને છે. રાઈટ, સેમ હિયર કે બ્રાન્ડ્સ છે ને ખાલી નંબર્સ જોઈને અપ્રોચ કરતી હોય છે. બટ વોટ હમ નેક્સ્ટ if they are હા satisfied with the result, their investment or not. So આ બધી વસ્તુ મારી અપકમિંગ રીલમાં આ જ બધી વસ્તુ મેં કન્સાઇડર કરેલી છે કે there are lot of challenges people have because of એવરી ડે. હું અને મારી ટીમ અમે લોકો બહુ જ ડીપલી ઇન્સ્ટાગ્રામ પર રિસર્ચ કરતા હોય છે. ઇવન ધો નાવડેઝ ઇન્સ્ટાગ્રામમાં ગ્લોબલ લેવલ પર જે વ્યૂઝ છે, ફોલોવર્સ છે અને લાઇક્સ છે, એ બહુ જ ડાઉન થઈ રહી છે બિકોઝ ઓફ હમ મેટાની અંદરથી અમે લોકો એમની સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રહીએ છીએ અને એમને પૂછતા હોય છે કે આવી રીતના ચેલેન્જીસ આવે છે, લોકોના ફોલોવર્સ ડાઉન જઈ રહ્યા છે, વ્યૂઝ નથી આવતા રીલ પર. સો દે સેડ કે યસ, આ ગ્લોબલ પ્રોબ્લેમ છે. સો એમાં કોઈ જ વાંધો નથી. અમે લોકો જલ્દીથી એને ફિગર આઉટ કરી અને કરી દઈશું સોર્ટ આઉટ. સો કેટલાકની પ્રોફાઇલ ઓર્ગેનિકલી બહુ જલ્દી દોડી જાય છે, કેટલાક લોકો 1 યર 2 યર પછી થાકી જાય છે કે ભાઈ અમારી પ્રોફાઇલ ચાલતી જ નથી. અમે પ્રોફાઇલ પર ગમે હમ તેટલી મહેનત કરીએ છીએ, બટ એટ ધ એન્ડ એવું છે કે કેટલીક વસ્તુની પોઝિટિવ વેમાં એવું હોય છે કે તમારી પ્રોફાઇલ ચાલી જાય છે, કેટલાકમાં ગમે તેટલી મહેનત પછી નથી ચાલતી તો યોર અકાઉન્ટ ઇઝ ફ્રીઝ, તમે બીજું અકાઉન્ટ કરો ને એ જ હમ બધો કોન્ટેન્ટ બીજા પર સ્વિચ કરો. સો આ બધી વસ્તુ અમે લોકોએ ઓલરેડી મૂકેલી છે અમારી રીલ્સની જે આખી વર્ટિકલ બનાવેલી છે ટિક્સ અને ટ્રીકમાં. એ બધી વસ્તુ એ છે. સો હમ વેલ ગુડ કે તમે પણ એ વસ્તુનું કોન્ટેન્ટ બનાવશો તો આપણે બહુ સાથે પણ કોલાબરેશન્સ ઘણા બધા કરીને હા હા લોકોને અવેર ડેફિનેટ. કરી. બીકોઝ ઓફ આમાં અને મેં તો કેવું છે આ કે તો ચલો આ તો ચલો આ ઇન્ફોર્મેટિવ આપણે ઇન્સ્ટાગ્રામ ને લગતા, હું એના સિવાય જે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ જે હોય છે ને એના માટે પણ હા કોન્ટેન્ટ એમાં પણ લોકોને બહુ જ કન્ફ્યુઝન હોય છે. હું પોતે અમુક ગ્રુપમાં મેસેજીસમાં હું જોતી હોઉં છું કે લોકોને બહુ જ ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ અમે કઈ રીતે, અમને કઈ રીતે એમેઝોન માંથી થશે, અમારું કઈ રીતે આ મિંત્રા માંથી કઈ રીતે મળતા હોય છે. એટલે લોકોને આ વસ્તુ વિશે કોઈ નોલેજ જ યસ દેર આર નથી. તો લોટ ઓફ મને એવું પીપલ હેવ લાગે કે આના લગતા વિડીયોઝ પણ બહુ ઓછા બન્યા હમ છે યુટ્યુબમાં. તો મને એમ થાય કે આજે જે વસ્તુને લઈને મને ક્વેશ્ચન છે એવા સેમ ક્વેશ્ચન્સ બહુ જ બીજી બધાને ઓડિયન્સને પણ હોય જ યસ છે. તો આજે આપણે રાઈટ એમને એટલા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપીએ તો એમને પણ એટલું નોલેજ રહે કે ભાઈ એ લોકો કઈ રીતે આગળ ગ્રો થશે, કઈ રીતે વધશે. હવે હોલ વિડીયોઝ કઈ રીતે બનાવવાની એ લોકોને ખબર જ નથી હોતી કે હોલ વિડીયોઝ કઈ રીતે લોકો એકચ્યુઅલી ક્રિએટ હોલ કરતા હોય છે. વિડીયો શું વિશુ, હોય છે નથી ખબર. એક સેકન્ડ સોરી વિશુ, વિશુ આવી મસ્તી નહીં કરવાની. સોરી. નો વરી નો વરી. તો એકચ્યુઅલી સૌથી પહેલી વસ્તુ તો હજુ પણ કેટલાક લોકો એવા છે જે લોકોને આઈડિયા જ નથી કે હોલ વિડીયો કહેવાય છે શું. હમ કેટલા લોકોને એ જ નથી ખબર હમ પડતી કે હોલ વિડીયો કહેવાય છે શું. અને that's why I love to watch always Mumbaikan and Delhi creators content because હા of એ લોકો એટલા બધા પ્રો છે, એટલા બધા આગળ છે ને કે તમે જ્યારે એ લોકોની પ્રોફાઇલને કન્ટિન્યુઅસ જોશો ને તો તમને આઈડિયા આવશે કે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કેવી રીતના વર્ક થઈ રહ્યું છે. અને પર્ટિક્યુલરલી જ્યારે તમે પ્યોરલી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો યુ મસ્ટ બી ફોલો ધ આસ્કી ગાઈડલાઇન, જેની અંદર તમને હમ ઓલ થિંગ જાણવા મળે. એ લોકોના જેટલા પણ અપડેટ્સ આવતા હોય છે એવરી યરના મેગેઝિન, એની અંદર ઇન્ફ્લુએન્સર્સ, કોન્ટેન્ટ ક્રિએટર વિશે બહુ જ બધી વસ્તુ ડિટેલમાં લખતા હોય છે. તો જે લોકોને પ્રોપર વેથી જવું છે તો દે હેવ ટુ ડેફિનેટલી ફોલો ધ હા આસ્કી ગાઈડલાઇન. ધેટ્સ લોકોને ગ્રેટ. અપાર્ટ ફ્રોમ આઈડિયા જ નથી કે ફેશનમાં આપણે કઈ રીતે જઈ શકીએ. અને એવું બી નથી કે ભાઈ તમારો લુક સારો હોવો જોઈએ કે તમારું ફિગર સારું હોવું જોઈએ. ફેશન ઇઝ નોટ ધેટ. ફેશન બહુ જ મોટો વર્ડ છે અને એને બહુ સારી રીતે આપણે દેખાડી શકીએ છીએ અને બહુ સારી રીતે આપણે એને બતાવી બી શકીએ છીએ કે એવું બી નથી કે ફેશન છે એટલે ટૂંકા કપડાં પહેરશો એટલે ફેશન થઈ જશે. એ વસ્તુ બિલકુલ બી નથી. એટલે આ વસ્તુનું નોલેજ ઘણા બધાને જરૂર છે કે મને એવું લાગે છે કે આવા કન્ટેન્ટ બનાવવાની બહુ જરૂર છે કે લોકો એને કન્ઝ્યુમ કરી શકે ને લોકોને સમજ પડી શકે. એટલે મને પોતાની વસ્તુ થાય કે લોકોને ફેશન બ્લોગર અને ફેશન ઇન્ફ્લુએન્સર બનવું હોય છે. બટ એની પ્રોસેસ કઈ રીતે કરાય, એમાં કઈ રીતે આગળ જવાય એ વસ્તુનો લોકોને નોલેજ નથી હોતું.
અહીંયા અમદાવાદમાં પણ હું જો ખરેખર હું તો જેન્યુઅન બોલું છું. લોકો છે ને કેવું કરે છે કે કોઈ પણ કોલેબોરેશન મળ્યું લોકો લઈ લે છે. હવે આજે કેવું થઈ ગયું છે ખબર છે કે આજે મોમ ઇન્ફ્લુએન્સર હોય છે, એ લોકો લાઈફસ્ટાઈલ પણ એ લોકો બીજા ફેશન પણ કરે છે અને બધું જ કરે છે. પર્ટિક્યુલર નીશ પકડીને કોઈ નથી કામ કરતું. આ વસ્તુ મેં પોતે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને થોડું સમજ પડી કે નીશ એટલે બહુ જ એમાં બહુ બહુ જ જ તમારે નીશ ઇમ્પોર્ટન્ટ પકડીને બીકોઝ ચાલશો ને, આઈડેન્ટિટી એનાથી ખબર હમ, પડે છે કે એ તમારી પર્ટિક્યુલર લાઈક ત્યાં આઈડેન્ટિટી તમારી છે. યસ લોકો બ્રાન્ડ ડેવલપ થાય છે અને તમને ફોલો ત્યારે શું કરવા કરશે? યસ લોકો તમને ફોલો શું કરવા કરશે? કે તમે તમે એમને એવું મિસગાઈડ કન્ટેન્ટ થશો. આપશો, તમારું કોન્ટેન્ટ એમને એટલું હેલ્પફુલ થશે તો તમને લોકો ફોલો કરવાના છે. બાકી તો અધરવાઇઝ તો તમને નાઇસ ફોલો તો બીકોઝ કરશે. ઓફ હા આજે આજે પણ હું એ લોકો ખોટું નહીં કહેતી, એંગેજમેન્ટ મને નહીં ઘણા બધા લોકો ફોલો કરે છે પણ મને એંગેજમેન્ટ જયારે આપવાનું હોય છે ને ત્યારે નથી નહીં આપતા મળે એંગેજમેન્ટ. એ નહીં એટલે એંગેજમેન્ટમાં જ આપે પણ એ પ્રોબ્લેમ થઈ જાય છે. રાઈટ એકચ્યુઅલી આ પ્રોબ્લેમ હોતો જ હોય છે બીકોઝ ઓફ પીપલ સ્ટીલ ડોન્ટ હેવ આઈડિયા. એ લોકોને કેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા કોલેબોરેશન્સ લઈ લો, બહુ બધું વસ્તુ લઈ લો, દેન આફ્ટર હમ આપણી પ્રોફાઇલ બનશે. બટ એકચ્યુઅલી એ વસ્તુ નથી હોતી. ફોર એક્ઝામ્પલ કે જ્યારે લીનાની પ્રોફાઇલ પર આવું છે તો લીનાની પ્રોફાઇલ શેના પર છે? ફેશન પર છે. ઓકે, તો ફેશન માટે કોઈ પણ એક એવું પર્સન એવું ફોલોવર હશે જે જોતું હશે કે ભાઈ આની પ્રોફાઇલ પર જઈશું તો આપણને ક્લોધિંગ અને એક્સેસરી આ બંનેનું એટલું પરફેક્ટ મળશે ને કે અપડેટ્સ બધા અહીંયા જ જોવા મળશે. હમ મેં બરોડામાં હમ 2 થી 3 ઇન્ફ્લુએન્સર એવા હતા જેમની સાથે લાઈવ કર્યું હતું અને એ લાઈવની અંદર એક મને ક્રિએટર એવા મળ્યા હતા જે એમની આઈડેન્ટિટી બરોડાની અંદર ફેશન અને જે પ્રોપર વેમાં ક્લોધિંગ, એમનું જે ક્લોધિંગ સેન્સ છે, નોટ એસેસરી, નોટ જ્વેલરી, હમ નોટ ફૂટવેર, નોટ પર્સ, નથિંગ, ઓનલી ક્લોધિંગ સેન્સ, અપ ટુ ધ હમ માર્ક, 10 out of 10. તો એમની આઈડેન્ટિટી હંમેશા સારા કપડાં પહેરે છે, કોમ્બિનેશન્સ, કલર્સ, બોડી હમ. અને હાઇટને મેચ થાય. તો એની માટે જ્યારે કોઈને જોવું હોય ને તો એ પ્રોફાઇલ પર જાય. સો એવા ત્રણ હા, થી ડેફિનેટ. ચાર પ્રોફાઇલ એવા છે જે લોકોએ પોતાના નીસને વેલ મેન્ટેન રાખ્યું છે અને એને લઈને પરસ્યુ કરી રહ્યા છે. હમ સો સહી માયનામાં કેટલીક વખત ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સરમાં આ ડિફરન્સ જોવા મળતો હોય છે. ક્રિએટર્સ ખાલી કન્ટેન્ટ ક્રિએટ કરતું જ જાય છે, કરતું જ જાય છે, નો મેટર કે ઇટ્સ અ રાઈટ રોંગ, કન્ઝ્યુમ કરે છે લોકો, નથી કરતા, બસ થપ્પો કરતા જાય છે કોન્ટેન્ટનો. બટ એઝ અ હમ ઇન્ફ્લુએન્સર એ લોકોની અંદરથી લોકો જોવે છે અને આઈ પર્સનલી ફોલો 5 to 6 પ્રોફાઇલ ઇન બરોડા કે જે લોકોના ક્લોધિંગ, એ લોકોના પર્ટિક્યુલર નીસ પર એ લોકો એટલું પ્રોપર કોન્ટેન્ટ આપે છે ને કે એવું થાય કે નહીં આ લોકોને ફોલો કરવા જરૂરી છે. અને જ્યારે એના રિલેટેડ કશું બી આવે ને એટલે અહીંયા ટ્રિક થઈ જાય કે ભાઈ આ આની પાસે જ જોવા મળશે, આની જ પ્રોફાઇલમાં વસ્તુ જોવા મળશે. યુ નો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ નીસ. હા પણ લોકોને નથી સમજ પડતી. બસ લોકો અત્યારે એક પેલું શું કહેવાય કે જે આમ ગાડરીય પ્રવાહ કે છે ને ગુજરાતીમાં, એમ એવા પ્રવાહમાં દોડી રહ્યા છે કે મારે ઇન્ફ્લુએન્સર બનવું એટલે કોલેબોરેશન, ઇન્ફ્લુએન્સર એટલે કોલેબોરેશન, મતલબ હા. કોન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર બધું સાઈડ પર, ખાલી કોલેબોરેશન હવે એ લોકોની પરિભાષા બની ગઈ છે. રાઈટ સાચી વાત રાઈટ છે. બહુ સાચી વાત છે. એટલે આને લઈને પણ મને એમ થાય કે લોકોને અવેરનેસ કરાવવી બહુ જ જરૂરી છે કે ખાલી તમે તમારા ઇન્સ્ટામાં વિડીયોઝ નાખી દેશો એટલે તમે કોઈ ક્રિએટર નથી બની જતા. નો એની પાછળ બહુ મહેનત લાગે છે. મહેનત લાગતી એને હોય છે. બહુ જ એની સ્ટ્રગલ બહુ ખતરનાક હોય છે. રાઈટ રાઈટ. એન્ડ લીના વન મોર ક્વેશ્ચન કે તમે જે તમારું નીસ છે એ પ્રમાણે રૂટીન લાઈફમાં પણ ઓલવેઝ તમે મેકઅપ કરતા હોવ છો યા ફિર ગો ટુ મેકઅપ કઈ રીતનો હોય છે? ફોર એક્ઝામ્પલ જેમ કે હું કશે બી જતી હોઉં ને તો મને કાજલ અને લિપસ્ટિક હંમેશા જોઈએ. રાઈટ, સો એની વેરાયટીઝ મારી પાસે મળી જાય. તો તમારો ગો ટુ મેકઅપ હોય છે, મિનિમલિસ્ટ હોય છે કે પરફેક્ટ મેકઅપ કરીને જતા હોવ છો, યા ફિર તમને એવું લાગે છે કે ભાઈ નહીં, ઘરમાં હોવ યા ગોટું હોય તો એટલું નથી હોતું? વોટ એક્ઝેક્ટલી યોર પ્રોફાઇલ? હું ઘરમાં ખાલી મોઇશ્ચરાઇઝર ને એ જ બધું યુઝ કરું છું. બટ જો હું બહાર નીકળું છું, હું ઘરની બહાર પગ મૂકું છું તો હું પરફેક્ટ મેકઅપ સિવાય નથી નીકળતી. અને જો કદાચ એવું થઈ જાય કે ભાઈ મને ટાઈમ નથી મળી રહ્યો પરફેક્ટ મેકઅપ, કેમ કે અમુક વખતે એવું હોય છે કે ભાઈ મને મેકઅપનું મને એમ થાય કે ભાઈ અહીંયા મારે આવો મેકઅપ, હેવી મેકઅપ કરવો જરૂરી છે, અહીંયા મારે એકદમ મિનિમલ મેકઅપ કરવો છે. અને અમુક જગ્યાએ એવું બી હોય છે કે ખાલી હું લિપસ્ટિક કરીને પણ નીકળી જતી હોઉં છું. અત્યારે પણ મેં બહુ કંઈ ખાસ નહીં કર્યું, મેં ખાલી લિપસ્ટિક લગાડી દીધી છે ફટાફટ. ટાઈમ નતો મારી પાસે એટલે રાઈટ એટલે એ વસ્તુનું છે કે મને મેકઅપ હું ઓકેઝન પ્રમાણે હું કરતી હોઉં છું કે મારે કેવો મેકઅપ જોઈએ છે એ પ્રમાણે યુઝ કરતી હોઉં છું. પણ મારા ફેસ પર લિપસ્ટિક તો બહાર નીકળું એટલે જોવા મળે જ. લિપસ્ટિક સિવાય હું નહીં નીકળતી અને હું ડાર્ક કલર્સ ની ઓછા પ્રિફર કરું છું.
હું નેચરલ જેટલો ન્યૂડ મેકઅપ હોય એ મને વધારે ગમે છે. બટ ઓબ્વિયસ છે તમે ઓલરેડી આટલા સરસ લાગો જ છો એટલે મેકઅપ વગર બી તમારો ફેસ લાગે કે ભાઈ ચલો અહીંયા મેકઅપની જરૂર નથી. લાઈક યુ આર બ્લેસ્ડ વિથ ગુડ ફેસ કે ચમકે છે સ્કિન ઇન શોર્ટ હું કહું ને તો સો ચાલી જાય. બટ યા ગો ટુ મેકઅપ હોય તો લાઈક તમે જે તમારી કોસ્મેટિક મેકઅપ યુઝ કરતા હોવ છો તો એ તમે પર્ટિક્યુલર બ્રાન્ડને ચૂઝ કરીને રાખતા હોવ છો કે પછી કંઈ પણ આવી જાય એ જ લઈને ચાલતા હોય વોટ એક્ઝેક્ટલી? જો હું આ વસ્તુમાં બિલકુલ ખોટું નહીં બોલું, હમણાં તો મને જે હાથમાં આવે છે ને હું વાપરી લઉં છું. કેમ કે મને સાચું કહું તો હું 1 વર્ષ પહેલા જયારે હું ઇન્સ્ટાગ્રામ પર નહોતી ને ત્યારે હું મારું કોઈ સેલ્ફ કેર કરતી જ નથી. ઓકે. મારા બિલકુલ પણ કોઈ સેલ્ફ કેર નહીં, કશું જ નહીં, કે કોઈ દિવસ મોઇશ્ચરાઇઝર બી ના લગાવ્યું હોય હાથ ઉપર, શિયાળામાં હાથે નકરા ફાટતા હોય તો ધ્યાન જ ના આપતી હોઉં કોઈ જ પ્રકારનું. બહુ જ આમ કહેવાય ને સેલ્ફ, બિલકુલ કેરલેસ પર્સન હતી હું, બહુ જ કેરલેસ પર્સન. પણ પછી જ્યારથી હું આ કોન્ટેન્ટ ક્રિએટર મેં ચાલુ કરી મારી જર્ની, તો ત્યારથી મને પોતાના એ વસ્તુ ફીલ થાય છે કે ના યાર, મારે મારી પર્સનાલિટી મારે એવી બનાવવી છે કે એવું નહીં કે ભાઈ મારે સારા દેખાવું છે એટલા માટે નહીં, પણ એક પર્સનાલિટી એક હોય છે કે જ્યારે તમે એકદમ પ્રોપર રીતે બધી જ રીતે રેડી હોવ છો ને, એઝ અ બધી જ રીતે, કે તમે કપડાથી લઈને તમારા એસેસરીઝ નું બધું તમારું પરફેક્ટ હોય છે ને, તો તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક આવી જાય છે. અને કોન્ફિડન્સ એમને એમ નથી આવતો, તમે પોતે એના બિલ્ડઅપ બી કરવા માટેની જે મહેનત હોય છે ને, બસ આ જ હોય છે કે એકદમ પ્રોપર આપણે મેન્ટેન થઈએ કે ભાઈ મેકઅપ આજે આપણો પરફેક્ટ છે, આપણા કપડા આજે પરફેક્ટ છે, પર્સ પરફેક્ટ છે, બધું જ રીતે એક ઇવેન્ટમાં જવા માટે હું પરફેક્ટ હોઉં તો મને ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જાય છે કે ભાઈ હા, હું આજે પરફેક્ટ લાગુ છું અને બિલકુલ મને આમાં કશું એ નથી. તો એ વસ્તુ મને ધીમે ધીમે હું આ જર્નીમાં આવી ત્યારથી મને આ વસ્તુ ફીલ થઈ કે મારે આ વસ્તુમાં મારો લે કોન્ફિડન્સ હતો. પહેલા એટલું બધું નતું કેમ કે હાઉસવાઈફ બનીને રહી ગઈ હતી અને એટલું ઇન્ટરેક્શન પણ નહીં બહારના લોકો સાથે. પછી આ સોશિયલાઇઝિંગ ચાલુ કર્યું ધીમે ધીમે. સોશિયલાઇઝિંગના લીધે લોકો સાથે મળવાનું થયું, લોકો સાથે વાતચીત કરવાનું થયું, તો બહુ એવું લાગતું હતું કે યાર હું ક્યાંક બહુ પાછળ છું હજી આ બધી વાતચીત કરવામાં કે બોલવા કરવામાં. બટ આજે હું જો એ ટાઈમથી લઈને હું અત્યારનો જે ટાઈમ જોઉં ને, તો મને એમાં બહુ જ મારો ચેન્જીસ લાગે છે. મારા આસપાસના લોકોને બી આ વસ્તુની ખબર પડી જ છે કે ભાઈ મારામાં બહુ જ ચેન્જીસ આવી ગયા છે પહેલા કરતા. બોલવાથી લઈને બહુ જ બધી વસ્તુઓમાં ચેન્જીસ આવી જાય છે. અને એમને એમ નથી આવતો, એ બસ આ રીતે તમે લોકો સાથે જેટલું સોશિયલાઇઝિંગ કરો છો, જેટલી તમે તમારી લોકો સાથે ઇન્ટરેક્શન કરો છો, બહાર જઈને લોકોના એક્સપિરિયન્સીસ, લોકોની જર્ની, આમાં કેવું છે ખબર, દરેક માણસની પોતાની સ્ટોરી છે, દરેક માણસની પોતાની એક લાઈફની જર્ની છે, અને એ બધાથી ડિફરન્ટ છે, બધાની ડિફરન્ટ છે, કોઈની બી સેમ નથી. અને મને એ જર્ની જાણવામાં, જોવામાં બહુ જ સારું લાગે છે કે હું કંઈક નવું જોઈ. અને આજે હું ભલે રાઇટર નથી, મારું રાઇટર દિમાગ હંમેશા એ જ વસ્તુ નોટિસ કરતું હોય છે કે ક્યાં કયો માણસ શું કરે છે, શું બોલે છે. તે વસ્તુ મને બહુ ફાયદો કરાવે છે. આજે નહીં તો ભવિષ્યમાં પણ મારા ગોલ્સ છે કે હું એક એજ પછી મને એવું છે કે હું બહુ સારા સારા બુક્સ લખીશ અને બહુ સારું સારું કામ કરીશ. પણ અત્યારે મારા હમણાં રાઇટિંગને લઈને કોઈ ગોલ્સ નથી. અત્યારે મારું આ યુટ્યુબ માટે મારી જે જર્ની છે, અને મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એટલે બસ મારા ગોલ્સ હમણાં એના ઉપર જ ફોકસ કરેલા છે. ઓ ધેટ્સ ગ્રેટ. સો ઘણી બધી વસ્તુ જાણવા મળી તમારી પાસેથી બીકોઝ ઓફ મારું આ લાઈવ કરવાનું રીઝન એક જ છે કે જેટલા પણ ક્રિએટર્સ છે, જેટલા લોકો હવે ડિજિટલાઇઝેશનના જમાનામાં જઈ રહ્યા છે ને, તો હું બધાના એક્સપિરિયન્સ આ 30 મિનિટના એક શોની અંદર લાઈવમાં લોકોના એક્સપિરિયન્સ લોકો સુધી, લોકોની વચ્ચે રહીને પહોંચાડું છું. ધીસ ઇઝ માય ગોલ કે ખબર પડે કે આ ઇન્ડસ્ટ્રીમાં બધું જ છે. જ્યાં ખુશી છે ત્યાં ગમ છે, ત્યાં અર્નિંગ છે, નેમ છે, ફેમ છે, કેટલાકના અકાઉન્ટ હેક થઈ ગયા છે, કેટલાકને પ્રોબ્લેમ્સ થઈ ગયા છે, બટ બધાની વચ્ચે આ વસ્તુ ચાલી જ રહી છે. સો નેવર લૂઝ યોર હોપ, જસ્ટ ગો વિથ ધ ફ્લો. ડિજિટલાઇઝેશન છે, આમાંથી એક કોઈ સેકન્ડ. બચવાનું બી નથી. યા બીજું શું છે તારે? શું છે? પણ નથી કોકોનટ. પણ નથી કોકોનટ. થોડી વારમાં. પાણી. યસ ગાઈસ, સો સો ધીસ ઇઝ સોરી. ધ રિયલ ચેલેન્જ ઓફ મધર મોમ બહુ જ ક્રિએટર. બહુ જ. ક્યારેક તો એમ થઈ જાય છે કે યાર, અને પણ એક વસ્તુ છે કે આજે મને એમ થાય છે કે જો હું કરી શકું છું ને, તો કોઈ પણ કરી શકે છે. એક્ઝેક્ટલી.
બીકોઝ ઓફ ધ થિંગ કેમ લોકો કે જોઈ જ હું રહ્યા છે. બધું જ ઘરનું અત્યારે મેનેજ કરું છું. બપોરે થાય એટલે હું મારે આને ભણાવવાનું હોય, ક્યારેક એના ક્લાસીસ જતા જતા પણ હું રસ્તામાં જતા જતા પણ હું મારું ચાલુ જ હોય. મારો એરપોર્ટ હંમેશા મારા કાનમાં જ જોવા મળશે કે હું હંમેશા કોઈની સાથે વાતો કરતી હોય, મારા કામ ચાલતા હોય, ક્લાયન્ટ સાથે કામ ચાલતું હોય. તો બહુ જ અઘરું છે, પણ એમ થાય છે કે જો હું કરી શકું છું તો ને તો બધા જ કોઈ પણ કરી શકે કરી શકે છે. છે. ના, ધેટ્સ ગ્રેટ લીના, કે તમારી જોડે જે અડધો કલાક વાત કરી તો ઘણી હા, બધી વસ્તુ જાણવા મળી. એન્ડ યસ, થેન્ક યુ ફોર યોર ટાઈમ, કે તમે આટલો ટાઈમ આપ્યો. આટલા તમારા અત્યારે તમારો કિડને પણ ટાઈમ આપવાનો છે, એ ટાઈમે તમારો અડધો કલાક લઈ લીધો, એની માટે રિયલી વેરી સોરી. બટ ઇટ્સ અ કાલે પાર્ટ. એમની રજા છે. નો વરી. સો ઘણી બધી મજા આવી તમારી સાથે વાત કરીને. ઘણા બધા લોકોને ઘણા ક્વેશ્ચન્સના આન્સર મળી ગયા. અને યસ, જ્યારે પણ અમે અમદાવાદ આવીશું તો ડેફિનેટલી મળવાનો ટ્રાય કરીશું તમને. Sure, અને sure. જલ્દી જ ટ્રાય કરીશ કે જ્યારે પણ હું અમદાવાદ આવીશ તો ઘણા બધા ક્રિએટર્સને મળીશ, જેના લીધે એક નેટવર્કિંગ થાય, કમ્યુનિટી બિલ્ડ થાય અને એકબીજા સાથે સાથે ગ્રો કરી શકાય. સો થેન્ક યુ લીના ફોર Definitely. યોર ટાઈમ, એન્ડ બાય, હેવ અ ગ્રેટ વીકેન્ડ. ગુડ Bye. નાઇટ. Good બાય. night. Bye.